અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી યથાવત છે। ચોમાસું માથે હોવા છતાં પણ પ્રી મોન્સૂન કામગીરી યથાવત છે। વિજય 4 રસ્તાથી હેલ્મેટ તરફનો માર્ગ બંધ છે, ત્યારે એક તરફનો માર્ગ બંધ થતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે। વર્ષભર કામગીરી ન કરી અને હવે કામગીરી શરૂ કરવામાં આવી છે। કશ્યપ જોશી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કશ્યપ, અમદાવાદની અંદર હજુ પણ પ્રી મોન્સૂન કામગીરી યથાવત છે કે જ્યારે ચોમાસું માથા પર છે? કિન્નરી, સામાન્ય રીતે ચોમાસું માથા ઉપર હોય એટલે કે 10 જૂન આસપાસ તમામ પ્રી મોન્સૂન કામગીરી છે તે પૂર્ણ કરી દેવાની હોય ને ત્યારબાદની કામગીરી જે છે તે ખાડા જે ખોદવામાં આવેલા હોય તે તમામ ખાડાઓને પૂરી દેવા માટે થઈને સૂચના આપવામાં આવતી હોય છે। 171 જગ્યા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે કે જ્યાં ચોમાસા દરમિયાન વિકટ સ્થિતિ સર્જાવાની ભીતિ જે છે તે સેવવામાં આવી છે। તો 16 અલગ અલગ એવી જગ્યાઓ છે કે જ્યાં મોટી કામગીરી છે તે ચાલી રહી હતી। તે પૈકીના હજી આવા 7 ખાડા છે કે જે ખુલ્લા છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે વિજય 4 રસ્તા તરફથી જે હેલ્મેટ તરફનો માર્ગ છે ત્યાં આ મોટી ડ્રેનેજ લાઇનની કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે। વર્ષ દરમિયાન કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય, કોઈ પણ અધિકારી હોય તેના કામગીરી કરવા માટે થઈ અને યાદ નથી આવતું, પરંતુ ચોમાસું જ્યારે નજીક હોય છે ને ત્યારે જ આ પ્રકારની કામગીરીઓ કરવાની તે લોકોને યાદ આવે છે। આવા 7 ખાડા છે કે જે ખુલ્લા છે। હાલ સ્થિતિ એ છે કે વિજય 4 રસ્તાથી હેલ્મેટ તરફનો માર્ગ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે અને આ પ્રમાણે બેરિકેટિંગ છે તે કરી દેવામાં આવ્યા છે, જેથી વાહન ચાલકો જે છે તેને પારાવાર હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક જામની સ્થિતિ અહીં વિજય 4 રસ્તા ઉપર સર્જાય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ વિજય 4 રસ્તાના દ્રશ્યો છે ને ત્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઠેર ઠેર આ પ્રકારે ખાડા ખોદી દેવામાં આવ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી છે તે હજી સુધી પૂર્ણ કરવામાં આવી નથી અને અનેક જગ્યા પર આ ખાડા જે છે તે આ જ પ્રકારે ખોદેલા નજરે પડી રહ્યા છે અને જ્યારે વરસાદ પડશે ત્યારે આ તમામ જગ્યાઓ પોલાણવાળી હોય છે ને તેના કારણે ભૂવા પડવાની પણ શક્યતા જોવાઈ રહી છે। જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે। અમદાવાદ શહેરની અંદર હજી ચોમાસું ઢૂકડું જ છે અને એવામાં પ્રી મોન્સૂન કામગીરીનો અંત આવતો નથી જોવા મળી રહ્યો। ચોમાસું નજીક છે અને પ્રી મોન્સૂન કામગીરી હજુ પણ ચાલી રહી છે। ઠેક ઠેકાણે ખાડા કરીને જે ગટરના કામ કરવામાં આવી રહ્યા છે, અન્ય કામો કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે થઈને એક તરફ જે વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આટલા ખાડા કરવામાં આવી રહ્યા છે ત્યારે જમીન પોલી થતી હોય છે, જમીનમાં પોલાણ થતું હોય છે અને એવામાં હવે જો વરસાદ આવશે તો ત્યાં ભૂવા પડવાની સમસ્યા સર્જાય તેવી સંભાવના પણ બળવત્તર બની છે। ત્યારે એક તરફનો માર્ગ જે છે બંધ કરી દેવામાં આવે અને એવામાં વાહન ચાલકોને પસાર થવામાં કેટલી મુશ્કેલી પડતી હોય તે કલ્પના જ કરી શકાય છે, કારણ કે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે અને ધમધમતો એવો આ માર્ગ છે કે જે જ્યાં વધુ પ્રમાણમાં ટ્રાફિક જોવા મળતો હોય છે। અમદાવાદમાં ચોમાસું જ્યારે નજીક આવી ગયું છે અને એએમસી તંત્ર દ્વારા હજુ સુધી પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવામાં નથી આવી।